તો ખૂબ જ ઓછા ખર્ચામાં ઓછી સામગ્રીમાં આપણે ચોખ્ખો અને ટેસ્ટી દિવાળી માટે મુખવાસ બનાવશું. તો અહીં મેં 25 થી 30 પાન લઈ લીધા છે નાગરવેલના અને તેને ધોઈ લીધા છે અને આ રીતે રૂમાલથી તેને સારી રીતે લૂછી લેવાના છે. આ મારા ઘરના પાન છે, તો બધા જ પાન લૂછાઈ ગયા છે અને મેં આ રીતે એને ઝીણા ઝીણા કાપી લીધા છે. તમે લાંબા લાંબા પણ કાપી શકો છો. જ્યારે મેં પાન કાપ્યા ત્યારે વિધિ શુદ્ધ નથી થયો. પાનને સાઈડ પર રાખી દો. તો અહીં મેં પેન લીધું છે અને તેમાં 1 કપ ભરીને વરિયાળી નાખી છે. તમે કોઈ પણ પ્રકારની વરિયાળી લઈ શકો છો. અહીંયા 2 કપ લીધી છે અને ઝીણી વરિયાળી લીધી છે. એને ધીમા તાપે સહેજ શેકવાની છે. તો વરિયાળી ફક્ત ગરમ થાય અને તેનો ભેજ ઉડી જાય એટલે ગેસ બંધ કરી દેવો અને વરિયાળીને એક બીજા બાઉલમાં કાઢી લેવી. એક વાટકામાં 1 કપ જેટલી ધાણાદાળ પ્લસ હાફ કપ એટલે કે 1.5 કપ જેટલી ધાણાદાળ લીધી છે. આ પેકેટ વાળી હતી, તો એ ક્રિસ્પી જ હતી એટલે મેં શેકી નથી. હવે આ ધાણાદાળને સાઈડ પર રાખી દેવાની છે. તો અહીં આગળ કપથી મેજરમેન્ટ કરીએ તો 1 મોટા કપ જેટલા મેં નાગરવેલના પાનના પીસ લીધા છે. તો જેટલા પાન તમારે હતા એ બધા પાન અંદર નાખી દેવાના છે. તો અહીં આગળ તમે પાનની ક્વોન્ટિટી ઓછી કે વધારે કરી શકો છો. હવે પાનને મીઠાશ આપવા માટે અહીં 1 ટેબલસ્પૂન જેટલું ગુલકંદ લીધું છે. તો અત્યારે ગુલકંદ જે છે એ જરૂરિયાત પ્રમાણે જ નાખ્યું છે. જો મીઠું ઓછું લાગશે તો ફરીથી એડ કરશું. 1/4 ટીસ્પૂન બહાર છે, જો તમે ખાતા હોય તો એડ કરજો. 1 કપ જેટલી મીઠી સુપારીની કાતરી છે, તે એડ કરી દેવાની. તો અહીં મારા હાથ ખૂબ જ ચોખ્ખા છે, મેં પહેલા જ વોશ કરી લીધેલા છે, તો હાથેથી જ આ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણો પાનનો જે મુખવાસ છે એ મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે વરિયાળી થોડી ગરમ કરી હતી એ ઠંડી થઈ ગઈ છે. હવે થોડી થોડી કરીને મુખવાસમાં એડ કરતા જવાની અને મિક્સ કરી લેવાનું છે. અહીં માપમાં તમે ફેરફાર કરી શકો છો. જે વસ્તુ તમને વધારે પસંદ હોય એ વધારે એડ કરી શકો છો. બાકીની જે વરિયાળી છે એ મિક્સ કરી દેવાની છે અને ફરીથી પાનના મુખવાસને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. તો અહીં આપણો પાનનો જે મુખવાસ છે એ મિક્સ થઈ ગયો છે. તો ફક્ત 3-4 વસ્તુથી આ મુખવાસ બનેલો છે અને આ મુખવાસ 1.5 થી 2 કિલો જેટલો બન્યો છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી મહેનતમાં અને ટેસ્ટી એવો પાનનો મુખવાસ બની ગયો છે. ડબ્બો ભરીને તૈયાર છે. તમને જ્યારે ખાવો હોય ત્યારે નાની બરણીમાં કાઢી લેવો અને બીજું ફ્રીજમાં જ રાખવો. તો આ મહિનો સુધી પણ ખરાબ નથી થતો, તેવું ને તેવું જ રહે છે. તો કેવી લાગી તમને પાનના મુખવાસની રેસીપી? જો તમને મારા પાનના મુખવાસની રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલ ઈટ હેલ્ધીને લાઈક કરજો, શેર કરજો, હાઈપ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.